9 માર્ચ 2025 અને 9 માર્ચ 2026 એક વર્ષના આ સમયગાળાની અંદર ગોંડલના રાજકુમાર જાટ કેસની અંદર ઘણું બધું થયું. 9 માર્ચ 2025 નો દિવસ એ દિવસ હતો જ્યારે રાજકુમાર જાટનો મૃતદેહ રાજકોટની જે સિવિલ હોસ્પિટલ છે ત્યાંથી મળી આવ્યો હતો. અને 9 માર્ચ 2026 નો દિવસ એ દિવસ હતો જ્યારે સમાચારો એવા વહેતા થયા કે મૃતક જે વ્યક્તિ છે રાજકુમાર જાટ, એમના પિતા રતનલાલ જાટ, જેમની ઉપર એમના પુત્રની હત્યાના આક્ષેપ કરી રહ્યા હતા, એ ગણેશ ગોંડલને કદાચ ક્લીન ચિટ મળી ગઈ છે. પરંતુ આ સમાચારોમાં તથ્ય કેટલું છે, એમાં સત્યતા કેટલી છે, તેના વિશે વાત કરીએ આ અહેવાલમાં. જય હિન્દ BSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. ગોંડલની અંદર ગયા વર્ષે માર્ચ મહિનામાં એક ઘટના બને છે. 2 માર્ચની રાત્રિએ રાજકુમાર જાટ અને એમના પિતા રતનલાલ જાટ ની વચ્ચે ઝઘડો થાય છે. આ પિતા પુત્ર વચ્ચે ઝઘડો થાય છે. એ ઝઘડા બાદ એ બંને ગોંડલના રસ્તા ઉપર થી પસાર થઈ રહ્યા હતા અને ઝઘડતા એ લોકો એક જગ્યાએ ઊભા રહી જાય છે. આ જે જગ્યા છે એ ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને ચાલુ ધારાસભ્ય ગીતાબેન જાડેજાનો બંગલો છે, એમની બહારની જગ્યા છે. આ બંને પિતા પુત્ર ત્યાં પહોંચે છે ઝઘડતા અને ત્યાં ઊભા રહી જાય છે. અને પછી એમના રાજકુમાર જાટના જે પિતા છે રતનલાલ જાટ, એમના દ્વારા એવા આક્ષેપ કરવામાં આવ્યા કે ગણેશ ગોંડલ અને એમના જે ગાર્ડ્સ હતા એ લોકો આ બંને પિતા પુત્રને એમના ઘરની અંદર લઈ જાય છે. ત્યાં એમને સમજાવવાના બહાને માર મારે છે. ત્યાંના અમુક સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા હતા, જ્યારે અમુક સીસીટીવી ફૂટેજ જે છે એ હજુ સુધી સામે નથી આવ્યા, એટલે ત્યાં પણ એક પ્રશ્નાર્થ છે. આ બધા આક્ષેપો બાદ ગણેશ ગોંડલની ઉપર રતનલાલ જાટે એવો આક્ષેપ કર્યો હતો, કારણ કે 3 તારીખની રાત્રે રતનલાલ જાટના પુત્ર રાજકુમાર જાટ એ ઘરેથી નીકળી જાય છે અને નીકળી ગયા બાદ એ લાપતા હતા. એમના પિતા રતનલાલ જાટ ગોંડલ પોલીસમાં, જે સ્થાનિક પોલીસ સ્ટેશન હતું, ત્યાં એમના ગુમ થયાની ફરિયાદ લખાવે છે. પોલીસ એની તપાસને આગળ વધારે છે અને 9મી માર્ચ 2025 ના દિવસે રાજકોટના સિવિલ હોસ્પિટલમાંથી રાજકુમાર જાટનો મૃતદેહ બિનવારસી હાલતમાં મળી આવે છે. સમાચાર એવા જાણવા મળે છે કે એમનો મૃતદેહ જે છે એ રાજકોટ અમદાવાદ હાઈવે પરથી મળી આવ્યો છે ને એવું જાણવા મળ્યું છે કે એક બસની અકસ્માતે આ વ્યક્તિનું મૃત્યુ થયું છે. એ પછી રાજકુમાર જાટના પિતા રતનલાલ જાટ જે છે એ એવા આક્ષેપ કરે છે કે આ અકસ્માતે થયેલ મૃત્યુ નથી, મારા પુત્રની હત્યા કરવામાં આવી છે. અને આ બધા જ આક્ષેપો જે છે એ ક્યાંક ને ક્યાંક જયરાજસિંહ જાડેજા અને ગીતાબેન જાડેજાના પુત્ર જે છે, જેમને ગણેશ ગોંડલના નામે ઓળખે છે લોકો, એમના ઉપર કરવામાં આવે છે. અને ખૂબ ઉગ્ર માંગણીઓ થાય છે આ કેસની અંદર નિષ્પક્ષ તપાસને લઈને. આજે જાટ પરિવાર છે, રાજસ્થાનથી આવતો પરિવાર છે, એટલે રાજસ્થાનની વિધાનસભાની અંદર 4 ધારાસભ્યો આ વિષયને લઈને પ્રશ્ન ઉઠાવે છે અને એક સંસદ સભ્ય લોકસભાની અંદર પણ આ વિષયને લઈને પ્રશ્ન ઉઠાવે છે. અને સડકથી લઈને સંસદ સુધી આ કેસને લઈને લડવાની જે તૈયારીઓ છે એ જાટ પરિવાર અને એમના જે સમર્થકો હતા એ દર્શાવી રહ્યા હતા. ત્યારબાદ રાજકુમાર જાટના જે PM રિપોર્ટ આવે છે એમાં પણ એવું સામે આવે છે કે આ અકસ્માતે થયેલું મૃત્યુ છે, પરંતુ રાજકુમાર જાટના પિતા આ તમામ જે રિપોર્ટ સામે આવે છે એને પણ નકારે છે અને એની ઉપર પણ પ્રશ્નો ઉઠાવે છે. ઘણા બધા પ્રશ્નો ત્યારે પણ થયા હતા અને કેસ જે છે એ વધુ ગૂંચવણ ભર્યો જે છે એ બનતો જઈ રહ્યો હતો. ત્યારબાદ એ લોકો હાઈકોર્ટના શરણે ગયા હતા અને હાઈકોર્ટે આજે આખો કેસ છે એની તપાસ SIT ને સોંપી હતી. સુરેન્દ્રનગર જિલ્લાના જે SP છે પ્રેમસુખ ડેલુની આગેવાનીમાં આ કેસની જે તપાસ છે એ તપાસ થઈ રહી હતી. અને એ બાદ નાર્કો ટેસ્ટની પણ વાત સામે આવી હતી. 2 વ્યક્તિને નાર્કો ટેસ્ટ કરવાની વાત થઈ હતી, જેની અંદર ગણેશ ગોંડલ અને જે બસની અકસ્માતે રાજકુમાર જાટનું મૃત્યુ થયું હોવાની વાત કહેવામાં આવી રહી હતી,
એ બસના જે ડ્રાઈવર હતા આ બંને લોકોના નાર્કો ટેસ્ટ ની વાત થઈ રહી હતી, એની માંગણી થઈ રહી હતી. પરંતુ જો આરોપી જે હોય એ પોતે પરવાનગી આપે તો એમનો નાર્કો ટેસ્ટ થઈ શકે. આ બંને જેની ઉપર આક્ષેપ થઈ રહ્યા હતા, ગણેશ ગોંડલ અને બસના ડ્રાઈવર, એ બંને તૈયાર થયા, એ સહમત થયા નાર્કો ટેસ્ટ કરાવવા માટે. જો કે હાઈકોર્ટે બસના ડ્રાઈવર જે છે એમની ઉંમર વધુ હોવાના કારણે એમના નાર્કો ટેસ્ટ કરવાની મંજૂરી નહોતી આપી, જ્યારે ગણેશ ગોંડલના પણ નાર્કો ટેસ્ટ થઈ ગયા હતા. અને આ કેસની અંદર પ્રેમસુખ ડેલુ આગળની જે તપાસ છે એને આગળ ધપાવી રહ્યા હતા. અને 9મી માર્ચ 2026ના દિવસે એવું કહેવાય છે કે પ્રેમસુખ ડેલુએ એક બંધ કવરની અંદર હાઈકોર્ટને એમની જે તપાસનો રિપોર્ટ છે એ સોંપી દીધો છે. હવે આ બંધ કવરની અંદર શું છે એ હજુ સુધી જાણવા નથી મળી શક્યું, પરંતુ અલગ અલગ જે રીતે ચર્ચાઓ થઈ રહી છે એ ચર્ચાઓ મુજબ જો વાત કરું તો ચર્ચા એવી થઈ રહી છે કે ગણેશ ગોંડલને કદાચ આ કેસની અંદર ક્લીન ચીટ મળી શકે તેમ છે. આ જે કેસ છે એનો જે રિપોર્ટ સોંપવામાં આવ્યો છે હાઈકોર્ટને, હાઈકોર્ટમાં 9મી માર્ચે સુનાવણી હતી, પરંતુ ગણેશ ગોંડલના વકીલ હાજર ન હોવાના કારણે હવે વધુ સુનાવણી જે છે 29 જૂન 2026ના દિવસે રાખવામાં આવી છે. પરંતુ આ રિપોર્ટની જો વાત કરીએ તો રિપોર્ટને લઈને એવી ચર્ચાઓ થઈ રહી છે કે ગણેશ ગોંડલ કદાચ ક્લીન ચીટ મળી શકે છે, કારણ કે એસપી પ્રેમસુખ ડેલુના આ રિપોર્ટની અંદર, એમની તપાસની અંદર ગણેશ ગોંડલે આ કેસમાં રાજકુમાર જાટની હત્યા કરી હોય એવા લગભગ કોઈ પણ પુરાવાઓ નથી મળ્યા. કદાચ એવા પુરાવાઓ મળી શક્યા હોઈ શકે છે કે રાજકુમાર જાટ અને રતનલાલ જાટ જ્યારે ગણેશ ગોંડલના ઘરની અંદર પ્રવેશે છે ત્યારે કદાચ મારામારી થઈ હોઈ શકે છે. એ ગણેશ ગોંડલ અથવા એમના ગાર્ડ્સે રાજકુમાર જાટ ઉપર કદાચ હુમલો કર્યો હોઈ શકે છે. આવી જે શક્યતાઓ છે, તો એ જે કેસ છે મારામારીનો, એમાં કદાચ આગળ તપાસ થઈ શકે છે. પરંતુ જે રિપોર્ટ છે એની અંદર રાજકુમાર જાટનું જે મૃત્યુ છે એ અકસ્માતે મૃત્યુ થયા હોવાના જે પુરાવાઓ જે છે એનું જે પલડું છે એ વધુ મજબૂત દેખાઈ રહ્યું છે. ને ગણેશ ગોંડલ કે એમના કોઈ વ્યક્તિ દ્વારા આ હત્યા કરવામાં આવી હોય તેવા જે પુરાવાઓ છે એ એસપી પ્રેમસુખ ડેલુને કદાચ નથી મળ્યા એવું આ રિપોર્ટની અંદર હોવાની શક્યતાઓ જે છે એ દર્શાવવામાં આવી રહી છે. એટલે ક્લીન ચીટની જે વાત છે એ કદાચ અહીંયા ન હોઈ શકે, પરંતુ આ કેસના જે બે પાસાઓ છે, મારામારી અને હત્યા કે અકસ્માતે મૃત્યુ, એની અંદર કદાચ એવું હોઈ શકે કે ગણેશ ગોંડલ અથવા એમના જે ગાર્ડ્સ છે એમને મારામારીના કેસની અંદર આગળ એસપી પ્રેમસુખ ડેલુની જે ટીમ છે એ ચાર્જશીટ દાખલ કરી શકે છે. અને રાજકુમાર જાટનો જે પરિવાર છે એ જે આક્ષેપ કરી રહ્યો છે કે આ અકસ્માતે મૃત્યુ નથી, આ હત્યા છે, એમાં એ કદાચ ખોટા આ રિપોર્ટની અંદર સાબિત થઈ શકે છે, અથવા તો એના કોઈ પુરાવાઓ ન મળ્યા હોવાના કારણે એ જે એંગલ છે એ સ્થાપિત ન થઈ શકે. હવે આની અંદર પણ આગળ જતા બે શક્યતાઓ રહી શકે. જો કોર્ટ આ જે આખો રિપોર્ટ છે એને જો સ્વીકારે છે તો મારામારીના કેસમાં ચાર્જશીટ દાખલ થઈ શકે છે, અને હત્યા કે અકસ્માતે મૃત્યુ એમાં આગળ ગણેશ ગોંડલ અને એમના જે ગાર્ડ્સ કે એમના જે લોકો છે એમને ક્લીન ચીટ મળી શકે છે. અથવા તો જો રાજકુમાર જાટનો પેલા તો કોર્ટ જે છે આને જો ન સ્વીકારે તો પછી કોર્ટ જે છે એ સીબીઆઈ જેવી કોઈ કેન્દ્રીય એજન્સી જે છે એને તપાસ સોંપી શકે છે. અને એ સિવાય જો રાજકુમાર જાટના પરિવારને આ રિપોર્ટથી સંતોષ ન હોય અને કોર્ટ શું નિર્ણય આપે છે એનાથી જો સંતોષ ન હોય તો પછી એ લોકો સુપ્રીમ કોર્ટમાં આગળ વધુ તપાસ માટે અરજી કરી શકે છે. હાલ આ બે શક્યતાઓ જે છે એ સામે આવી છે. હવે આગામી સુનાવણી 29મી જૂન 2026ના દિવસે હાથ ધરવામાં આવશે, ને ત્યારે હવે ખાસ જોવાનું રહેશે કે હાઈકોર્ટ જે છે એ આ રિપોર્ટને લઈને આગળ શું નિર્ણય કરે છે અને ત્યારબાદ આગળ એનું શું પરિણામ આવે છે. ત્યારબાદ પછી રાજકુમાર જાટનો જે પરિવાર છે એ આ ચુકાદા સામે સંતોષ વ્યક્ત કરે છે કે પછી આગળ સુપ્રીમમાં એને પડકારે છે, એ બધું ખાસ જોવાનું રહેશે. બધું હવે આગામી 29મી જૂન 2026 બાદ જાણવા મળી શકે છે. હાલ આ જે શક્યતાઓ સામે આવી રહી છે તેને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું
અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSN TV ન્યૂઝ, સત્યની સાથે સત્યની ખોજ.